ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે વિશ્વ ડ્રગ વિરોધી દિનની ઉજવણીને પગલે વિશાળ રેલી યોજાઈ હતી। જિલ્લાના ધોરાજી સિટી પોલીસ સ્ટેશને આંતરરાષ્ટ્રીય વિશ્વ એન્ટી ડ્રગ્સ દિવસની ઉજવણી કરાઈ હતી। ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ધોરાજી કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.ડબલ્યુ. વાઘની અધ્યક્ષતામાં નશા મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જજ પી.બી. ગામિત, ધોરાજી પ્રાંત અધિકારી જયેશ એન લીખિયા, ધોરાજી સરકારી હોસ્પિટલ ધોરાજીના અધ્યક્ષ જયેશ વસીટિયાન, જેતપુર ડિવિઝન નાયબ પોલીસ અધ્યક્ષ આર.એ. ડોડિયા, ધોરાજી કોર્ટના સરકારી વકીલ કાર્તિકેય પારીખ, ધોરાજી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ગોધમ, એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારઘી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આજુબાજુમાં આવેલી 15 જેટલી શાળાઓના 1500 જેટલા વિદ્યાર્થીઓ અને સંચાલકો પણ જોડાયા હતા। ધોરાજી કોર્ટના ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટ જ્યુડિશિયલ દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં ક્યારેય નશો ન કરવો તે માટેની વાત કરવામાં આવી હતી અને પરિવારમાં પણ જો કોઈ સભ્ય નશાની આદત ધરાવતા હોય તો તેઓને નશામુક્ત કરવા જરૂરી સલાહ સૂચનો પૂરા પાડવામાં આવ્યા હતા।